તો જે પ્રકારે આ વાવાઝોડું છે એ અલગ અલગ દેશોમાં આફત લઈને આવ્યું છે, મહાવિનાશ વેર્યો છે, અનેક વર્ષોનો જે રેકોર્ડ છે તોડી નાખ્યો છે, ત્યારે કેટલાક ગ્રાફિક્સના માધ્યમથી પણ આપના સુધી એ માહિતી પહોંચાડવી છે કે આ વાવાઝોડું આગામી સમયમાં ભારત પર કેટલું મોટું સંકટ લઈને આવી રહ્યું છે। સેન્યારનું સંકટ ભારત પર ફરી વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં સામે આવ્યું છે કે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં સેન્યારની અસર થઈ શકે। ખાસ તો બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે સાયક્લોન। બંગાળની ખાડીમાં ધીમે ધીમે આ સાયક્લોન આગળ વધતું જોવા મળી રહ્યું છે। ઇન્ડોનેશિયામાં તબાહી મચાવી આગળ વધ્યું છે તોફાન। આ અગાઉ ઇન્ડોનેશિયામાં સેન્યોરે તબાહી મચાવી હતી અને હવે ત્યાંથી આગળ વધીને ભારત તરફ આવી રહ્યું છે। કઈ તારીખે ત્રાટકી શકે એ પણ જોઈ લો। 29 થી 30 નવેમ્બર વચ્ચે દક્ષિણ ભારતમાં આ જે વાવાઝોડું છે એ ત્રાટકી શકે છે। એટલે દક્ષિણનો જે વિસ્તાર છે જેમ કે તમિલનાડુ કે આંધ્રપ્રદેશના કાંઠેથી પસાર થશે આ તોફાન। આ દક્ષિણના એવા રાજ્યો છે કે જ્યાં સૌથી વધારે અસર આ વાવાઝોડાની થઈ શકે છે। 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। એટલે તેનું જે પવનની ગતિ છે એ પણ વધારે દેખાઈ રહી છે। દક્ષિણના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારેની વરસાદની શક્યતા છે। એટલે આ વાવાઝોડાને કારણે હવામાન વિભાગે દક્ષિણના જે રાજ્યો છે ત્યાં વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં આ વાવાઝોડું છે એ આવી શકે છે અને આ તમામ રાજ્યોને ગમરોડી શકે છે। વાવાઝોડાની અસરને પગલે 1 ડિસેમ્બર સુધી પડી શકે છે વરસાદ।